ગાડી ભરાઈ ગઈ આપણી અને આપણે તાલપત્રી મારવાની બાકી છે। હવે ચોટીલા પોગીને તાલપત્રી મારશું। વાંકાનેર આ છે વાંકાનેરનો બ્રિજ। હવે આવશે ચોટીલા બાઉન્ડ્રી અને પછી ચોટીલા। આવે વાંકાનેરથી આવે અને સીધો રસ્તો વયો જાય બાઉન્ડ્રી। એની પહેલાં આવે છે જય દ્વારકાધીશ હોટલ, ના આપણે ગાડી રાખી છે, આ આપણી ગાડી છે। બે ભાગનો મારો છે, વચ્ચે જગ્યા છે। આપણી ગાડી છે, આપણે સીવ ગાડીની ઉપર આપણા કાકા આવે છે રાજકોટ। અહીંયા બાઉન્ડ્રીથી ભરવાના છે એને નાગપુરની ગાડી અહીંયા પોગવા આવ્યા છે। હવે એ આવે પછી પાસે નાયરાનો પેટ્રોલ પંપ બાજુમાં। मुझे ढूंढने की अब कोशिश मत करना, तूने रास्ता बदला, मैंने मंजिल ही बदल दी। तुमको देखा આપણે કરાવી છે એલિમેન્ટ, ગાડીનો એલિમેન્ટ થાય છે ચોટીલા। હવે ભાઈ આપણે પહોંચી ગયા છે એવું ચોટીલા। આ છે ચોટીલાનો ગેટ, સાઉન્ડમાં ડુંગરે જવાનો ગેટ। આપણે અત્યારે ચોટીલા ઊભા હતા, ચા પાણી પી લીધા, માતાજીને શરીફે વધારી દીધું છાઉન્ડમાં ને ગેટે આપણે વધારવાનું આવે। ગેટે વધારી પછી હવે અહીંથી આપણે ધીમે ધીમે હાલતા થયું। આ છે ગેટ મંદિરે જવાનો। આપણે પહોંચી જશે અત્યારે તારાપુર। તારાપુર ડીજે લખાવ્યું આપણે, તારાપુર ડીજે લખાવીને હવે આગળ તક નાવાનું છે વડોદરા વટીન। હવે પહેલું આવે વાસોદ, પછી આવે વડોદરા અને પછી આવશે પાલેસ ને કરજણ ને બધું આવશે, ભરૂચ ને અંકલેશ્વર ને સુરત। પહેલાં આપણે નવસારી હાઈવે છે ત્રીજા સાઈડમાંથી નવો હાઈવે બન્યો એ દિલ્હી મુંબઈ નાથી આપણે નવસારી ડાયરેક્ટ સોનગઢ વેરા નવા બોર્ડર ને પછી નવાપુર। રાતે આપણે 3 વાગ્યા નવાપુર બોર્ડરે પહોંચી જવાનું છે। ઘાટ સવારમાં વહેલા ચડીશું, ચાકરીનો ઘાટ। હાલો તો હવે આગળ વડોદરા આપણે નાઈને પછી જમી કાઢીને પછી સીધા હાકે રાખવાની છે। આજે 400 કિલોમીટર કવર કરવાનો છે। અત્યારે વાગ્યો છે બપોરનો 1 અને આપણે આજે રાતે 1 વાગે તો ગમે એમ કરી નવાપુર પહોંચવાનું છે। અહીંથી થાય છે 420 કિલોમીટર જેખું નવાપુર। એટલે રાતે 1 વાગે મહારાષ્ટ્રમાં ગળી જાય ને પછી વાંધો નહીં, પછી આપણે સવારે સીધું હાલતું। હલો મિત્રો, આપણે પહોંચી ગયા અત્યારે વડોદરા સમૃદ્ધિ હાઈવેની નીચે ઊભા છીએ અત્યારે। અને આ પડી છે ગાડી, આ છે સમૃદ્ધિ હાઈવે વડોદરા બાયપાસમાં।
આપણે ગાડીના ટાયર ચેક કરી લઈએ હવે, કાંકરા હોય એ કાઢી લઈએ. આપણે જાજા ભાગ તો એકલા જ હોય, આપણે યારે હોય નહીં કોઈ. બહારની પાછી વધારે બહુ આઘું હોય, કિલોમીટર વધારે આગા, તો હથવારો કોક લઈ જાય કે આમ ચેન્નઈ છે, વિશાખાપટ્ટના છે, 2200 કિલોમીટર હોય તો ગમે એને હારે લઈ જાય. હવે આ હૈદરાબાદમાં બધા લઈ જાય છે, બધા ડબલ ડ્રાઈવરો જાય છે, પણ આપણે તો એકલા જ હાલ્યું છે. અમુક ગામડા આવે ખરાબ ગામડા, વાંધો નથી આવતો આપણે કોઈ દિવસ. આપણે તો રાતને દિવસ મહારાષ્ટ્ર આખું પૂરું કરીએ અને પછી તો આ 2 કરતાં 1 ખારા. આપણે પહોંચી જા ભરૂચ, ઓલો બ્રિજ. સુરત હવે અહીંથી 50 છે અને સમૃદ્ધિ હાઈવે આપણે જવાનું છે. બારડોલી ટ્રેન, સોનગઢ, વેરા, નવાપુર. સમૃદ્ધિ હાઈવે છે 25 કિલોમીટર. કિલોમીટર એ છે અને હવે એનાથી સુરત 25 જગો થાય છે.
આપણે અંકલેશ્વર થયું અત્યારે નર્મદા હોટલમાં. નર્મદા હોટલે હવે ગાડીઓના કાચ બાચ છાપ કરી હવે આપણે સમૃદ્ધિ હાઈવે છે અહીંથી 13 કિલોમીટર સમૃદ્ધિ હાઈવે માટે ચડી જશું. આ છે આપણી ગાડી. હાલો હવે કાચ બાચ છાપ કરી દઈ અને પછી આપણે નીકળી જઈએ. જે મિત્રો કે આપણે પહોંચી જાય અંકલેશ્વર હોટલે નર્મદા. હવે અહીંથી નીકળવું છે અને હાલો હવે જે પાછો ટાઈમ હશે તો આપણે મળીશું. હવે પછી ટાઈમ હશે ત્યાં પાછો. रहा गुलशन तो फूल खिलता रहेगा यार, रही है मेरी और तुम्हारी जिंदगी तो फिर मिलते रहेंगे. મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એ બધી ધરતી ઢંક થઈએ. જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી ભગવાન જગદંબા ભેળા કરે.